આ મંદિર વાળા લોકોને તો છેતરે જ છે. ગઈકાલ હું અને હંસા ખાવા ગયા હતા મંદિરમાં, તો બે લાઈન હતી. એકમાં હું હંસા ઉભા રહ્યા હતા, બહુ જ લાઈન હતી. બીજામાં કોઈ નહીં. મેં કીધું ઓ ભાઈ આ લાઈન સાની છે? કીધું કે આ લાઈન છે ને તમે ડોનેશન આપો તો આ લાઈનમાં જવાય. મેં કીધું હેડો આજે હું એ ડોનેશન આપી દઉં. તો એ ભાઈ કે કેટલા આપશો? મેં કીધું આટલા. કીધું કે ઓહો 10,000 એક, ચાલો આવી જાઓ. મેં કીધું 10,000 નહીં $11. તો એ ભાઈ હસવા માંડ્યા. આ તમે $10,000 આપો ને તો જ આ લાઈનમાં આવાય. તો મેં ગપ્પુ માર્યું. મેં કીધું લાવ હું આજે 10,000 આપી દઉં. તો ભાઈ આવો 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 ભાઈ, વીઆઈપી ટ્રીટમેન્ટ. અંદર ગયા બહેનો મસ્ત સાડી પહેરીને લસ્સી આપે, ફાલુડા આપે, અંદર ભેળ પૂરી, પાણીપુરી, કાજુ કતરી, A to Z બધું જ અંદર. મેં કીધું હંસા તો ફાઈ ગયા આપણે તો. પણ પેલા ભાઈ મારા બાજુમાં જ બેસી રહ્યા. લો ભાઈ તમારા પેન લાવ્યું છે, તમે ચેક લખી દો. મેં કીધું ખાવા દે ને કોઈને. પછી કીધું કે ખાઈ લીધું. તો બીજી વાર આવ્યા ભાઈ. કીધું લો ભાઈ હવે તમે ચેક લખી કાઢો. મેં કીધું ભાઈ હું ચેક ઘરે ભૂલી ગયો છું. કીધું કે કોઈ વાંધો નહીં, તમારો બેંકનો નંબર આપી દો, આપણે ટ્રાન્સફર કરી નાખીશું. મેં કીધું એ મને યાદ નથી. તો મેં મારો વોલેટ ખોલ્યું. કીધું જો ભાઈ મારી જોડે કશું નથી અત્યારે. કીધું કે તમારી જોડે આટલા બધા ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ ઉપર મૂકી દો ભાઈ, ક્રેડિટ કાર્ડ ઉપર મૂકી દો. મેં કીધું ના ના ક્રેડિટ કાર્ડ મારે એટલી લિમિટ જ નથી. તો એ ભાઈ વિચારે કીધું કે ભાઈ તમારી આંગળીમાં સોનાની વીંટી છે ને એ તમે આપી દો મંદિરમાં, નહીંતર તમારી પૂજા જે અપશુકન થઈ જશે. મેં કીધું આ વીંટી તો જુઠ્ઠી છે. કીધું કે ના ભાઈ મને કલર ઉપર ખબર પડી જાય કે આ સાચી 24 કેરેટની ગોલ્ડની વીંટી છે. મેં કીધું હવે શું કરું, હંસા બધા આપણે જોવે છે, આજુબાજુ બધા ઓળખીતા પાછા આપણા. તો મેં ધીરે ધીરે રહીને મારી વીંટી કાઢી. મેં કીધું લો ભાઈ. કીધું ઓકે થેન્ક યુ, ચાલો હવે તમારે બીજા $8,000 છે ને કાલે આપી દેજો. હું તો ગભરે જ ગયો. મેં કીધું મારી 2 જણની વીંટી ગઈ શાની માટે? આ વીઆઈપી ખાવા માટે. મેં કીધું હવે અહીં કોઈ દિવસ ના આવે મંદિરમાં. પછી હંસે કીધું અલા હોય 2 હજારનું ખાવાનું તો પાછું આવવું પડશે. મેં કીધું અલા 200 રવિવાર આવશું તોય પણ આ $2,000 નહીં થાય. આવું કરે છે મંદિર વાળા લોકો, છેતરી કાઢે છે બધાને, છેતરી જ કાઢે છે. મેં હવે કીધું આજ પછી હું કોઈ દિવસ જૂઠું નહીં બોલું કોઈની જોડે.